નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના એકમ 12 બાળ નરેન્દ્રનો અભ્યાસ કરીશું. બાળ નરેન્દ્ર પાઠના લેખક ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ છે. પાઠની સમજૂતી આ મુજબ છે. તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે. નરેન્દ્ર કહે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ. એટલે તારક કહે છે, ઝાડ તો મને પણ બહુ જ ગમે છે. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. બાળ નરેન્દ્ર પાઠ છે એ સંવાદ રૂપે લીધેલો છે. તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર બંને રમી રહ્યા છે. નરેન્દ્ર તારકને કહે છે કે તારા ફળિયાનું જે ઝાડ છે તે મને ખૂબ જ ગમે છે, તો ચાલ આપણે ત્યાં રમીએ. એનો જવાબ આપતા તારક કહે છે કે ઝાડ તો મને પણ બહુ જ ગમે છે, કારણ કે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. નરેન્દ્ર કહે, એકદમ સાચી વાત છે. વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે. તારક કહે, અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. નરેન્દ્ર કહે છે કે તારક, તારી વાત એકદમ સાચી છે, સાવ જ સાચી છે. વૃક્ષો આપણને વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે, સાથે સાથે પંખીઓને આશ્રય પણ આપે છે, એમનું નિવાસસ્થાન પણ છે. એટલે તારક એને જવાબ આપતા કહે છે કે અને આ વૃક્ષો તડકામાં છાંયડો પણ આપે છે. નરેન્દ્ર કહે, તારક, તું ક્યારે વૃક્ષ પર ચડ્યો છે? તો તારક કહે છે, ના હો, મને બીક લાગે. જ્યારે નરેન્દ્ર તારકને પૂછે છે કે તું ક્યારે વૃક્ષ પર ઝાડ ઉપર ચડ્યો છે, તો તારક એને ના કહે છે અને એનું કારણ આપતા કહે છે કે મને એમાં બીક લાગે છે. નરેન્દ્ર કહે, અરે એમાં ડરવાનું શું? જો હું આ વૃક્ષ પર ચડ્યું છું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે. તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે. આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. નરેન્દ્ર તારકને કહે છે કે એમાં ડરવાની શી વાત છે, જો હું આ વૃક્ષ પર ચડું છું. અને એમ કહીને તે વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે. તારક તેને નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર છે તે વૃક્ષ પર ચડી જાય છે અને ડાળ પર હિંચકા ખાવા લાગે છે. તે તારકને કહે છે, આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. તારક કહે, પણ મને બીક લાગે છે નરેન્દ્ર. નરેન્દ્ર કહે, એમાં તે વળી શું બીવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નીડર બનો. તારક કહે છે, પણ એમ અધૂરા શબ્દો બોલતા એ કહે છે કે મને ખરેખર જ બીક લાગે છે નરેન્દ્ર. નરેન્દ્ર એને કહે છે કે એમાં તે વળી શું બીવાનું, શું ડરવાનું? મારી માતા શું કહે છે ખબર છે તને? મારી માતા કહે છે કે જીવનમાં નીડર બનો, એટલે કોઈથી પણ ડરો નહીં. તારક કહે છે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે. એટલામાં તારકના દાદા આવી જાય છે. દાદા કહે છે, અરે શું કરે છે તારક? ઝાડ પર ચડે છે, પડી જઈશ. તારક કહે છે નરેન્દ્રને કે તારી વાત સાવ સાચી છે, ચાલ ત્યારે હું પણ ઝાડ ઉપર ચડું છું. એમ કહી તે ઝાડ પર ચડવાનો પ્રયાસ કરે છે. એટલામાં એના દાદા આવી જાય છે અને એને કહે છે કે અરે શું કરે છે તારક? ઝાડ પર ચડે છે, પડી જઈશ તો? તારક કહે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. તારક એના દાદાને કહે છે કે દાદાજી, હું નહીં પડું ઝાડ ઉપરથી. જુઓ મારો ભાઈબંધ છે, મારો મિત્ર છે નરેન્દ્ર, તે ઉપર હિંચકા ખાય છે. દાદા કહે, નરેન્દ્ર, હા પેલો તોફાની ને, દત્ત બાબુનો દીકરો ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે. એ છોકરા નીચે ઉતર. નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. ભૂસકો એટલે કૂદકો. દાદા કહે, નરેન્દ્રને, હા એ પેલો તોફાની ને, દત્ત બાબુનો દીકરો છે તેની જ વાત કરે છે ને, તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? એની વાતમાં ક્યાં આવી ગયો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે, તોફાની છે. એ છોકરા નીચે ઉતર, એમ એ કહે છે અને નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી ધીમેથી નીચે ભૂસકો મારે છે, કૂદકો મારે છે. નરેન્દ્ર કહે, દાદાજી પ્રણામ. નરેન્દ્ર દાદાજીને પ્રણામ કહે છે. દાદા કહે, સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? દાદા એને કહે છે કે સુખી રહે દીકરા, પણ તું ઝાડ પર શા માટે ચડ્યો હતો? નરેન્દ્ર કહે, દાદાજી, ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે. નરેન્દ્ર જવાબ આપતા દાદાજીને કહે છે કે ઝાડ ઉપર
ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની ઝૂલવાની મજા આવે એટલે હું ઝાડ પર ચડ્યો હતો. દાદા કહે, સારું, પણ હવે ન ચડતો. ને દાદા નરેન્દ્રને કહે છે, સારું, ચડ્યો તે ચડ્યો, પણ હવે ફરીથી ન ચડતો. નરેન્દ્ર કહે, કેમ દાદાજી? એટલે નરેન્દ્ર દાદાજીને પૂછે છે કે શા માટે દાદાજી? દાદા કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. દાદા છે એ નરેન્દ્રને કહે છે કે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન પરેશાન કરે છે. હવે મારી વાત સમજ્યો ને? હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, તમે લોકો જાઓ બીજે ક્યાંક રમો. નરેન્દ્ર કહે, પણ દાદાજી, અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? નરેન્દ્ર દાદાજીને પૂછે છે કે પણ દાદાજી, તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો અને તમારા હાથમાં પુસ્તક છે તે શેનું છે? દાદા કહે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું. દાદાજી છે એ નરેન્દ્રને કહે છે કે અરે ભગવાન, તમારી વાતોમાં તો મારે મંદિર જવામાં પણ મોડું થઈ ગયું. નરેન્દ્ર કહે, દાદાજી અત્યારે મંદિરે? એ નરેન્દ્ર છે એ દાદાજીને પૂછે છે કે તમે અત્યારે મંદિરે જાઓ છો? અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.